જય શ્રી કૃષ્ણ. આજે મારું વેકેશન ખુલી ગયું છે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું. તો મારે હજી વાળ ઓરવાનું બાકી છે તો પછી 10 વાગે ઓળી લઈશ. પછી 10:30 જવાનું છે. 10:30 એટલે જાય. હોમવર્ક બધું થઈ ગયું કમ્પ્લીટ. હા જો આ ભાઈ તૈયાર થઈ ગયા છે. એની સ્કૂલ આજે ચાલુ છે. કાલ રજા હતી. એને તો ઘણા દિવસ ત્યાં ખુલી ગયું છે. ઘરે હચવાતાય નથી. આમ થાય ઝઘડો જ કરે. ભૌતિક જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ચલો તો હવે તૈયાર કરી દઉં વાળ બાળ ઓરીને. ઓકે ઓકે. ચાલો પાછા મળ્યા. એ ડાન્સ તો કરવો છે. જો આજે તો કેટલા બધા દહીંના દરવાના હતા તો દહીંના દરવાનું ચાલુ કરી દીધું. એક બાજુ દહીંનું દરાય છે અને ભાઈ સૂતા છે તો ચાલો એના માટે દૂધ બનાવી નાખીએ. દહીંનું દરાય ચારી લીધા પહેલાં, થોડી વાર પહેલાં. હવે ભાઈ માટે કિશન સૂતો છે તો એના માટે દૂધ બનાવી લઉં. પછી દહીંનું પાછું ચારવા આવી જાઉં. શું કરે ખુશો? ભાઈ તારે ક્યાં કરવાનું છે? ચાલો મિત્રો, ઘરના ત્રોપા પીવા અમારા વાડીના. છોડી દે. મીઠા અને મધુરા. કા ખુશાંશ? નંબર ખુશાંશ તો ડાન્સ જ કરે. જોઈ લો કે તો મારી ચેનલ લાઈક કરો. ચાકુ ગોતીએ જા ખુશો. કઈ વાત જ નહીં એમાં. આ હે મસ્ત મલાઈ હે. મને તો મલાઈ બહુ ભાવે. તને તો મલાઈ જ ભાવે ને ભાઈ. ચાલુ હે, મને બહુ ભાવે. કેટલા ઉતાર્યા હતી? એટલા બોલ બોલ, કેવું તોફાન કરે ઈ ખબર પડે. નહીં પપ્પા, કર્યું તો માથામાં માર્યો. તેની માથામાં માર્યો. અમારી ડિસ્ટન્સ શું કરે તું? સાયકલ રિપેર કરે કે ભાંગે છો? આજે મમ્મા પુડલા બનાવે છે. જુઓ ભાઈ જમવા બેસી ગયો. એ બધી આદત છે. ભાઈ જમવા બેસી ગયો છે અને એને સીધો મોબાઈલ વાટકામાં વગાડે છે અને આ ડેડી એને જમાડે છે અને એ ખાય છે ભેગા ભેગ. અને મમ્મા પુડલા બનાવે.